કરમસદના મહાપાલિકા સમાવેશ પર વિરોધ. સત્તા પ્રાપ્તિની સીડી માટે સરદાર પટેલના ઉપયોગ થતા હોય તો તેમની કર્મભૂમિના અસ્તિત્વ માટે ઉઠેલ અવાજ પર રાજ્યના 182 ધારાસભ્ય 26 સાંસદ ચૂપ કેમ? છેલ્લા એક માસથી આણંદ મહાપાલિકામાં કરમસદના સમાવેશ પર ઉઠેલ વિરોધ બાદ ગતરોજથી પ્રારંભ થયેલ ધરણા પ્રદર્શન છતાં છેલ્લા 2 દાયકાથી રાજ્ય તથા કેન્દ્રમાં સરદાર પટેલને અન્યાય અને સરદાર પટેલના નામના ઉપયોગ બાદ તેમની કર્મભૂમિ કરમસદના અસ્તિત્વ પર ઉઠેલ સવાલ પર રાજ્યના 182 ધારાસભ્ય અને 26 સાંસદ ચૂપ કેમના સવાલ ઉઠવા પામ્યા છે. સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી. જગદીશભાઈ છોટાભાઈ પટેલ. અગાઉ પણ હું 2018માં રાષ્ટ્રીય દરજ્જા માટે હું બેઠેલો અને એ ટાઈમમાં ભાજપના પ્રમુખ જીતુભાઈ વાઘાણી સાહેબ પણ મને પ્રોમિસ આપી અને કહે છે તમે તો અમારી સાથે છો, સરકારમાં સાથે છો અને એમ કે તમે એ કરી અને આપ એમ કે ઊભા થઈ જાઓ. એટલે એમના વિશ્વાસ ઉપર આપણે ઊભા થઈ ગયા. હવે આટલેથી તો આપણે ના ડર્યું, પણ આ તો કરમસદનું નામો નિશાન કાઢ્યું ને મહાનગરપાલિકાનું મૂક્યું. હવે સામાન્ય રીતે આજે અમે જૂના જનસંઘી છીએ, જોડે એમની જોડે સરકારની સાથે છીએ, તો સાધારણ જો વિશ્વાસ કંઈક હોય તો એનો કંઈક સારો માર્ગ કાઢી અને કામકાજ જો કરીએ તો વધારે પડતું એ કહેવાય. પરંતુ અહીં એક તરફી જે નિર્ણય થઈ ગયો છે અને એની અંદરથી અમારે આ ન છૂટકે આ આંદોલન કરવાનો સમય આવી ગયો મારા માટે. એ બહુ દુઃખદ ઘટના છે. પુનિતા પ્રવીણચંદ્ર પટેલ. બેન, શું કહેતો કરમસદના આંદોલન વિશે? I support this Andolan. I want to make sure that Karamsad stay as Karamsad and also Vallabh Vidyanagar stay as Vallabh Vidyanagar. Also Vitthal Udyog Nagar should stay as Vitthal Udyog Nagar because that is all related to Sri Sardar Vallabhbhai Patel's work, contribution that Sardar Vallabhbhai Patel has made to build Karamsad, to build our nation, to build Bharat. So I would say our young generations that read right history, read correct history, read books, learn what Sardar Vallabhbhai Patel has done, learn what Nehruji has done, learn what Gandhiji has done and what contribution they have made. Particularly, specifically Sardar Vallabhbhai Patel, he has united 500 plus princely kingdoms and his mission and his vision, it's still same, that be united, stay together. So we are same, we are together. And I would say let Karamsad stay as Karamsad. And one more important point, all the land surrounding Karamsad has been donated by Karamsad people to build Vitthal Udyog Nagar, to to have prosperity surrounding areas. People can earn money, have their businesses. At the same time, Sardar Vallabhbhai Patel, he has built with Vallabh Vidyanagar to make sure that our children get good education. So all the education faculties are in Vallabh Vidyanagar. So let it be as a Sardar Vallabhbhai Patel University, let it be all the schools as the same. Don't try to change any identity of Sardar Vallabhbhai Patel, including all the names of businesses, all the names of educational faculties, all the schools. And that is the true tribute to our Sardar Vallabhbhai Patel. So our request and our demand is that we want Karamsad to stay as Karamsad in the map of India. Jai Sardar. Thank you. પુષ્પાબેન પ્રવીણચંદ્ર પટેલ, ભાયાની ખડકી, અને હું કરમસદ કુમાર શાળામાં જોબ કરતી હતી. 25 વર્ષ જેટલી જોબ કરી. હવે સરદાર પટેલ વિશે જો આ છોકરાએ આંદોલન ચાલુ કર્યું છે એ બરાબર છે, કારણ કે સરદારે કેટલું કામ કર્યું છે ખબર? આપણે આઝાદીમાં મેઇન કોણ હતા? સરદાર, ગાંધીજી અને જવાહર. એ ત્રણ ત્રિપુટીએ જે કામ કર્યું છે એ ગામનું નામ તો ના ભૂસાવવું જોઈએ કે સરદારનો જન્મ કઈ
સરદારનું વતન કરમસદ, તો તમે એ કરમસદને ચાલુ રાખો તો સરદાર પોતે જીવંત છે એવું લાગે. અને અમને તો કેવું કે કરમસદ મહાનગર આણંદ મહાનગરપાલિકા કરી દીધી એટલે કરમસદ તો જોઈન્ટ થઈ ગયું, કરમસદ નામ જ ના રહ્યું ગણાય. એટલે જો સરકારને કરવું જ હોય, ગુજરાત સરકારને, તો અમારે કરમસદને અલગ રાખે, કરમસદ નગરપાલિકા. નહીં તો જો વટલો રસ્તો એક જ છે કે આણંદને બદલે કરમસદ મહાનગરપાલિકા રાખે અને કરમસદમાં ઓફિસો કરે, અમે આપીશું જમીન, અમે જગ્યા આપીશું, પણ કરમસદનું નામ સરદાર જોડે જોઈન્ટ જ રહેવું જોઈએ. કરમસદવાળાઓ સરસ વિકાસ કરે છે. જો એમણે પેલું સરદાર પટેલ મેમોરિયમ કર્યું છે, કંઈ થોડું સરકારે પૈસા આપ્યા છે, આમાં ગામવાળાએ જ કર્યું છે. આવડી મોટી શ્રી કૃષ્ણ હોસ્પિટલ બનાવી એ સરદારની જ જમીન ઉપર, સરદારના ગામની જ જમીન ઉપર બનાવી છે. તો શા માટે સરદાર પેલું વલ્લભ વિદ્યાનગર એ અમારા જ ગામની જમીન, કરમસદ મોગરી રેલવે સ્ટેશન ઉપર તો બોલો, મોગરીની શેમમાં મારા સસરાની જમીન હતી, 12 વીઘો જમીન, એટલે તો ઉદ્યોગનગર બનાવ્યું એમાં જતી રહી. એટલે લગભગ અમારા કરમસદવાળાનું બહુ પછી જતું રહે છે. તો શા માટે કરમસદને તમે છૂટું પાડી દેજો? કરમસદ નગરપાલિકા અલગ રાખો, અમને વાંધો નહીં. અને જો એવું જ મહાન આણંદને અમારે જોડો ને, અમને વાંધો નહીં. આણંદે અમારે અમાઈ જાય. આણંદ તો નવનું અમથું હતું, ત્યારે ખોટી વાત છે. એટલે ભાઈ તમે જે સરકારને અનુકૂળ આવે, સરકારે આ રોંગ કામ કર્યું છે એટલું બરાબર, ખરી વાત છે કે આ અમારું નામ કાઢવામાં થાય એ ખોટું છે. જોથી તોથી કાઢો છો. બોલું કે ભાઈ સરદાર પટેલ સ્ટેચ્યુ, અરે પેલું શું કહે, સરદાર પટેલ સ્ટેડિયમનું નામ, પહેલાં સ્ટેડિયમનું નામ સરદાર પટેલ સ્ટેડિયમ ભારત આઝાદ થયા પછી થયું, અને હવે એને ભૂઈ કાઢ્યું. બોલો, તે એવું અમારા ગામનું નામ એ ભૂઈ કાઢવાનું છે. એટલે એ સરદાર પટેલ સ્ટેડિયમનું નામ પૂછી અને નરેન્દ્રભાઈનું લખ્યું, ત્યાં અહીંયા પાછું ભૂઈ કાઢવાનું. એટલે આ ખોટું કામ થઈ રહ્યું છે. અને આ છોકરાઓની માગણી છે કે અમારે કરમસદને અલગ રાખો, તો રાખવું જોઈએ. અને કરમસદનો મહિમા તમે નહીં, કરમસદવાળા આ પેલા આણંદનો પેલો જેસાણી એણે મોટો હોલ બનાવેલો છે, પાર્ટી પ્લોટ ને બધું હોય. એમાં સરદારનું પુતળું મૂક્યું છે, સ્ટેચ્યુ મૂક્યું છે, કેટલું મોટું સ્ટેચ્યુ મૂક્યું છે. હું તો જે દિવસ પહેલી જ વારે આલ્બર્ટમાં ગઈ તો એટલી ખુશ થઈ ગઈ કે હા, અમેરિકા સુધી સરદારનું સ્ટેચ્યુ મુકાયું છે, એટલી રાજી થઈ ગયેલી. સર હું જઈને પગે લાગી હતી. મારો છોકરોએ પગે લાગે, ઝીણો બા પેલા સરદાર દાદાને પગે લાગી લીધું. એટલે સરદારનું નામ બધે છે, તો પછી એમના ગામનું નામ નહીં જવા દેવાનું. એમના ગામનું નામ રાખે અને કસાઈ જોડ ભેગા નહીં કરવા. અમે સ્વતંત્ર સરસ જ છીએ. હા, આટલું રાખજો. જય સરદાર. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.